નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 15મું અન્ન સ્ત્રોતમાં સુધારણા જેના વિશે આપણે શીખવાનું છે। હવે બાળકો, પાઠની અંદર આપણે અન્ન સ્ત્રોતને લગતા મુદ્દાઓની ચર્ચા કરીશું। ખેત ઉત્પાદન કેવી રીતે વધારવું, બરાબર, શા માટે અન્ન સ્ત્રોતમાં સુધારા કરવા જરૂરી છે, એનું મહત્ત્વ શું છે, જેની પાઠમાં આપણે ચર્ચા કરીશું। આ સિવાય આપણે વનસ્પતિનો ઉછેર કેવી રીતે કરી શકાય, ખરીફ પાક, રવિ પાક, બરાબર, ધાન્ય, કઠોળ, તેલીબિયા, શાકભાજી, મસાલા, ફળ, આ બધાય છે એમાં સુધારણા કેવી રીતે થાય કે જેને લીધે ઉત્પાદન વધે, બરાબર, એની આપણે ચર્ચા કરીશું। બીજી મહત્ત્વની વાત, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની ચર્ચા કરીશું। અને છેલ્લે આપણે પશુપાલન, જેની અંદર તમને પશુઓ છે, દુધાળા પશુઓ ખાસ કરીને ગાય ભેંસ, જેના વિશે, અને આ ઉપરાંત આપણે મરઘા પાલન, એના વિશે આપણે પાઠની અંદર શીખવાનું છે। તો પહેલી બાબત આપણે એ ચર્ચા કરીએ કે ભાઈ અન્ન સુધારણા છે એ શા માટે જરૂરી છે। પાઠ આપણને આપ્યો છે અન્ન સ્ત્રોતમાં સુધારણા। તો તમે થોડુંક વિચારો કે જ્યારે આપણો દેશ આઝાદ થયો 1947ની સાલમાં, ત્યારે આપણી પાસે જે ખેતીલાયક જમીન હતી, આજે એ ખેતીલાયક જમીનમાં ઘટાડો થયો છે, પહેલી વાત। હવે ત્યારે જે ભારતની વસ્તી હતી, બરાબર, એ અંદાજિત 45 કરોડ જેટલી હતી। આજે એ વસ્તી 1 અબજની ઉપર વહી ગઈ છે, લગભગ 3 ગણી થઈ ગઈ છે, બરાબર। તો જમીન છે એ પણ 3 ગણી થવી જોઈએ તો જ આપણી ખોરાકની જરૂરિયાત સંતોષાય, પણ એવું થયું નથી। જમીન છે ખેતીલાયક જમીન, એમાં સામો ઘટાડો થયો, અને જમીન ઉપર નિર્ભર જે માણસો છે એની સંખ્યામાં એકદમ વધારો થયો। તો પરિસ્થિતિ એવી થઈ કે અન્ન છે, જો એમાં સુધારણા આપણે નહીં કરીએ, ઉત્પાદન વધારવા માટેના રસ્તા નહીં વિચારીએ, તો અવડી મોટી વસ્તી છે એને ખોરાકની કટોકટીની પરિસ્થિતિ સર્જાય। એટલે આપણે આવા સંજોગોની અંદર આપણે જે ખોરાક માટે જે કોઈ ધાન્યો, કઠોળ છે, તેલીબિયા કે શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ, એમાં નવી જાતો સુધારવી પડશે। આપણી ખેતી કરવાની જે પદ્ધતિ છે એમાં પણ સુધારા લઈ આવવા પડશે, તો અવડી મોટી જે વસ્તીનો વધારો થાય છે એની જરૂરિયાત સંતોષાય। અને બાળકો, તમને ખ્યાલ છે કે ભારત છે એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર। મોટા ભાગના માણસો ખેતી અથવા ખેતી આધારિત ઉદ્યોગો સાથે સંકળાયેલા છે, બરાબર। અમુક ટકા લોકો છે જે ખોરાકની અંદર પ્રાણીજ પેદાશોનો ઉપયોગ કરે, બરાબર, એટલે કે માંસાહારી છે, મિશ્રાહારી કહી શકાય। ખોરાકે એટલે કે કઠોળે ખાઈ શકે, ધાન્ય પણ ખાય, અને સાથે સાથે પ્રાણીજ પેદાશો, બરાબર, માછલીથી માંડીને મરઘી, ઈંડા, આવો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે, પણ એ વસ્તીનું પ્રમાણ ઓછું છે। હવે આવા સંજોગોમાં આપણા દેશમાં અન્નનું ઉત્પાદન કઈ રીતે વધારવું, બરાબર, તે માટેની ખેતી વિષયક પદ્ધતિ, એની જો આપણી પાસે યોગ્ય જાણકારી હશે તો આપણે ઉત્પાદન છે એ વધારી શકશું, બરાબર। ખેતીવાડી છે બાળકો, એની સાથે જ દુધાળા પ્રાણીઓ છે એનો આપણે પશુપાલન ટૂંકમાં કરી શકીએ, મરઘા પાલન કે ઈંડા કે માંસ મેળવી શકાય, તો આપણને આર્થિક આવક પણ થાય। મધ છે એ મધ ઉછેર, મધુમક્ષિકા પાલન એટલે કે મધમાખીનો ઉછેર કરી અને મધ મેળવી શકીએ।
બરાબર, તો આવક છે, વધારાની એક આવક ખેડૂતને થઈ શકે. તો બધા સજીવો છે એને ખોરાકની જરૂર છે, અને આપણને ખ્યાલ છે કે ખોરાકની અંદર પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર આવું બધું ખોરાકની અંદર હોય. બરાબર. હવે આપણે વનસ્પતિ અને પ્રાણી બંને આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત છે, કારણ કે આ બધાયમાંથી જે આપણને તત્વો મળે છે એ આપણા શરીરની વિકાસ, વૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દાખલા તરીકે આપણે દૂધ પીએ છીએ, બરાબર, તો એના માટે દૂધાળા પશુઓ છે એ જવાબદાર છે. મતલબ કે આપણી ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે ખેતી અને પ્રાણીઓ બેય જવાબદાર છે. હવે બાળકો, આપણી મોટાભાગના જે ખાદ્ય પદાર્થો છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ એ આપણને ખેતીવાડી અને પશુપાલનથી જ મળે છે. બરાબર. આપણી જે ભારતની વસ્તી છે એ આપણને ખબર છે 1 અબજથી પણ, એટલે કે 100 કરોડથી પણ વધારે છે, અને એમાં સતત વધારો થતો જાય છે. બરાબર. અને આપણી જે જરૂરિયાત છે ખોરાકની, બરાબર, એ દિન પ્રતિદિન છે એ વધતી જાય છે, અને ખેતી લાયક જમીન છે એ પહેલેથી જ ઓછી છે. બરાબર. હવે એટલા માટે આપણે પાક અને પશુધન ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો પડશે. આપણે એવી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે જેને લીધે અન્નનું ઉત્પાદન વધે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવા આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ છે. બરાબર. નવા બિયારણ, નવી ખેતીની આધુનિક પદ્ધતિઓ, બરાબર. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો પણ કર્યો છે. તમને ખ્યાલ છે બાળકો કે આજે પંજાબ અને હરિયાણા છે એ અનાજના કોઠાર તરીકે ઓળખવામાં આવે, કારણ કે એટલું બધા ઘઉં છે એ આ બંને રાજ્યોની અંદર પકવવામાં આવે. બરાબર. કેનાલ છે એની મદદથી ત્યાં પાણી પહોંચાડવામાં આવ્યું બંધ બાંધીને, જેને લીધે એ આજે ભારતના અન્ન ઉત્પાદનના સૌથી મહત્ત્વના રાજ્યો કહી શકાય, પંજાબ, હરિયાણા. બરાબર. હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં આપણે વધારો થયો. શ્વેત ક્રાંતિ, અતિ મહત્ત્વની આ બંને ક્રાંતિઓ છે, એક હરિયાળી ક્રાંતિ અને બીજી છે શ્વેત ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે અન્નનું ઉત્પાદનમાં વધારો કર્યો, એ હેતુથી હરિયાળી ક્રાંતિ છે એ લઈ આવી હીગા. અને શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદન વધારો. બરાબર. દૂધ ઉત્પાદન માટે પ્રાણીઓ છે એ વધુ દૂધ આપે એવી ક્ષમતાવાળા પ્રાણીઓનો ઉછેર કરવામાં આવે. હવે બાળકો, આ બધી જે ક્રાંતિઓ છે એની પ્રક્રિયામાં આપણા કુદરતી અને નૈસર્ગિક સ્ત્રોતનો ઘણો ખરો ઉપયોગ પણ થયો છે. આના પરિણામે આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતને નુકસાન થવા છે એની તકો પણ વધી ગઈ અને નુકસાન થઈ રહ્યું છે. બરાબર. આથી આપણે એ અગત્યનું છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણને સંતુલિત રાખવા અને પર્યાવરણની જાળવણી કરનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. આપણું જે પર્યાવરણ છે એ સંતુલિત રહેવું જોઈએ, એને નુકસાન ન થવું જોઈએ. આવી રીતે આપણે અન્નનું ઉત્પાદન વધારવું જોઈએ. બરાબર. એટલા માટે જ ખેતી અને પશુપાલન એ સમપોષણીય એટલે કે નુકસાન ન કરે તેવી પ્રણાલીઓ અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદન વધારી એને ગોદામોમાં, મોટા મોટા ગોદામ હોય એની અંદર સંગ્રહ કરવાથી કુપોષણ કે ભૂખનું સમસ્યાનું સમાધાન થઈ શકતું નથી. આપણા દેશમાં ઘણા માણસોને પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે, બરાબર, તો જેને લીધે કુપોષણના એ શિકાર બને. બરાબર. લોકોને અનાજ ખરીદવા માટે પૈસાની આવશ્યકતા હોય. ખાદ્ય સુરક્ષા અને તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત છે. ઉત્પાદન થાય, એનો સંગ્રહખોરી ન થાય, માણસોને સસ્તું અને સારી ગુણવત્તાવાળું અનાજ મળી રહે, આ બધા હેતુઓ છે એ પાર પાડવા જોઈએ.
આપણા દેશની મોટા ભાગની વસ્તી તેનો જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર છે. એટલા માટે જ ખેતી ક્ષેત્રે લોકોની આવક પણ વધારવી જોઈએ. ખેતી જે કરતા હોય, ખેતી ક્ષેત્રે જે વ્યક્તિઓ રોકાયેલા છે એની આવકમાં વધારો થવો જરૂરી છે, જેથી બાળકો આર્થિક રીતે જે સમસ્યાઓ સર્જાય, બરાબર, એટલે કે ભૂખમરાની સ્થિતિનું જે સમસ્યાઓ આવે તો એનું પણ સમાધાન થઈ જાય. ખેતીમાં ઉત્પાદન વધારે પ્રાપ્ત કરવા માટે વૈજ્ઞાનિક ઢબે અને આયોજનબદ્ધ પ્રણાલીઓ અપનાવવી જોઈએ કે જેને લીધે બાળકો ખેતીનું ઉત્પાદન વધે. સારા પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્ર ખેતી, જેના વિશે આપણે પાઠમાં શીખશું, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી અથવા તો વિવર્ધિત કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ, બરાબર. અને વિવર્ધિત કૃષિ પ્રણાલી એટલે તો કે ખેતીની સાથે આપણે પશુપાલન કરીએ, મરઘાપાલન કરીએ, મત્સ્ય ઉદ્યોગ છે, મધમાખી ઉછેર છે, આ બધી પ્રવૃત્તિઓ છે બાળકો, એનું જો પ્રોત્સાહન વધારવામાં આવે તો ખેતી સાથે સંકળાયેલા લોકો છે એની આવકમાં ઘણો બધો વધારો થઈ શકે. તો તમને આ જે મુદ્દો શીખ્યા આપણે હમણાં જે સાંભળ્યો તમે, બરાબર, તો એના ઉપરથી આપણે આવા પોઈન્ટ વિચારી શકીએ. પહેલી બાબત કે ભાઈ ખોરાકનો સ્ત્રોત છે, અન્ન સ્ત્રોત, એ શા માટે વધારવો જોઈએ? તો કે વસ્તી વધતી જાય છે, પહેલી વાત. બીજી વાત, માણસોની આવક છે એ વધારવી જોઈએ. તો એ આવક ક્યારે વધશે? તો કે જ્યારે ખેતીનું ઉત્પાદન વધશે, બરાબર. ભૂખમરાની પરિસ્થિતિનું નિયંત્રણ કરવું તો એ ક્યારે થાય? તો કે અન્ન ઉત્પાદનમાં આપણે સુધારા લઈ આવશું ત્યારે થાય, બરાબર. બે ક્રાંતિ વિશે પણ સામાન્ય આપણે ચર્ચા કરી. એક હરિયાળી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિના અંતર્ગત ખેડૂતો છે બાળકો, એને પાણી, સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે, સહાય કરવામાં આવે. બિયારણ છે, સુધારેલી જાતના બિયારણ, એનો ઉપયોગ કરીને જો એ ખેતી કરશે તો અન્ન ઉત્પાદન છે એમાં ઘણો બધો વધારો થાય, બરાબર. બીજી મહત્ત્વની વાત, ખેતી કરવા માટેની જે પદ્ધતિઓની આપણે વાત કરી, બરાબર, કે ખેતી માટે આપણે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી જોઈએ. અને બીજા નંબરે કે એ ખેતીને લીધે પર્યાવરણને નુકસાન પણ ન થવું જોઈએ એવા આપણા પ્રયત્નો હોવા જોઈએ. તો હવે આપણે બીજો એક સરસ મજાનો મુદ્દો જોઈએ, પાક ઉત્પાદન સુધારણા, અથવા તો આપણે એમ કહીએ કે ભાઈ કેવા પ્રકારના પાક છે, બરાબર, જેનું આપણે ઉત્પાદન છે એ કરીએ છીએ ખેતી ક્ષેત્રે. તમે બધા આ માહિતીથી પરિચિત છો જ, બરાબર. કારણ કે આપણને ખ્યાલ જ છે કે કોઈ પણ સજીવને જીવંત રહેવા માટે ઉર્જાની જરૂર છે અને ઉર્જા માટે અનાજ જરૂરી છે, બરાબર. કયા અનાજ છે કે જેમાંથી આપણે ઉર્જા મેળવીએ છીએ? તો આપણે પહેલાં વાત કરીએ, ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, આ બધામાંથી આપણને શું મળે? ખાસ યાદ રાખજો, કાર્બોદિત મળે. તમને ખ્યાલ છે કે આપણા શરીરમાં જરૂરી એવા પોષક તત્વો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, આ બધા આપણા શરીર માટે જરૂરી એવા પોષક તત્વો છે, બરાબર. તો કાર્બોદિત પદાર્થો છે એ આપણને ધાન્યોમાંથી મળે. ધાન્યોની અંદર કોનો સમાવેશ થાય? તો કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, આ બધા છે એ ધાન્યો કહેવાય, બરાબર. હાલો, હવે પ્રોટીન શેમાંથી મળે? તો કે પ્રોટીન આપણને ખાસ કરીને કઠોળમાંથી મળે. ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર, બરાબર, મસૂરની દાળ જે આપણે ઓળખીએ છીએ એમાંથી આપણને પ્રોટીન મળે. પછી વળગો તેલીબિયા, ખાસ કરીને તેલીબિયા છે એમાંથી આપણને ચરબી છે એ અને ઉર્જા છે એ પ્રોટીન કાર્બોદિત કરતાં એમાં લગભગ 2.5 ગણી હોય, બરાબર. તો તેલીબિયા એટલે કે તેલવાળા બીજ, એની અંદર મગફળી આવે, સોયાબીન, તલ, એરંડા કે દિવેલ આપણે જેને કહીએ, રાઈ, અળસી, સૂર્યમુખી, આ બધામાંથી આપણને શું મળે? તો કે આ બધામાંથી આપણને ચરબીનો સ્ત્રોત છે, અને એટલે આપણે તેલીબિયા તરીકે ઓળખીએ. અને શાકભાજી, મસાલા અને ફળોની આપણે વાત કરીએ હવે, બરાબર. તો વિટામિન છે, ખનિજ ક્ષાર છે,
એ બધા બાળકો આપણને શાકભાજી અને ફળોમાંથી પ્રાપ્ત થાય. આ સિવાય આપણને કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે. બર્સીમ એટલે કે ટ્રાયફોલિયમ એલેક્ઝાન્ડ્રિયમ જે ઘાસચારાના સ્વરૂપમાં હોય. જવ એટલે કે ઓટ અથવા સુદાન જેનો બળકો જેનો આપણે ઘાસ તરીકે ઉપયોગ કરીએ, બરાબર. અને એમાંથી આપણે અલગ અલગ પ્રકારના પશુ આહાર પણ બનાવી શકીએ. હવે તમારી ટેક્સ્ટબુકમાં તમને અલગ અલગ વિવિધ પ્રકારના પાક દર્શાવેલા છે. તમે આકૃતિ જોઈ અને સરળતાથી કહી શકો. સૂર્યમુખી તમને દર્શાવેલું છે, બરાબર. એ સિવાય મકાઈ દર્શાવેલા છે. તો આ ફોટાની અંદર જુદા જુદા આપણને પાક દર્શાવેલા છે. અને ક્વેશ્ચન આપણને પૂછેલો હોય કે ભાઈ અનાજ એટલે કે ધાન્ય, દાળ એટલે કે કઠોળ, કઠોળમાંથી જ દાળ બને ને, ફળો અને શાકભાજી આમાંથી આપણને શું મળે છે? તો હમણાં જ આપણે બળકો એની ચર્ચા કરી. ધાન્યો એટલે કે અનાજ કોને કહેવાય? તો કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર એને ધાન્યો કહેવાય. એમાંથી આપણને શું મળે? તો કે કાર્બોદિત મળે. ત્યાર પછી આપણે વાત કરીએ કઠોળની એટલે કે દાળ. કઠોળ દાળ શેમાંથી બનશે? તો કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂર આ બધામાંથી દાળ બને. અને એમાંથી આપણને શું મળે? તો કે પ્રોટીન મળે. ફળ અને શાકભાજી, તો ફળ અને શાકભાજીમાંથી આપણને પ્રોટીન, કાર્બોદિત ઓછા પ્રમાણમાં હોય, જ્યારે વિટામિન અને ખનિજ ક્ષાર છે એ મોટા પ્રમાણમાં હોય શાકભાજી અને ફળમાં. હાલો હવે આપણે બીજી મહત્ત્વની વાત આપણે સમજીએ કે ભાઈ વનસ્પતિ છે બળકો, એનો જ્યારે આપણે ઉછેર કરીએ ત્યારે એના ઉપર આબોહવાકીય પરિસ્થિતિ, તાપમાન, પ્રકાશ અવધિ, બરાબર, આ બધી બાબતો છે બળકો એ વનસ્પતિની વૃદ્ધિને અસર કરતી હોય. તો આપણે વનસ્પતિના ઉછેર ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા કરીએ. તો પહેલી બાબત, વિવિધ પાક એટલે કે જુદા જુદા પાક છે એને વિભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ એની વૃદ્ધિ ઉપર અસર કરે, જુદી જુદી આબોહવા સંબંધિત પરિસ્થિતિ. બીજું, વનસ્પતિની વૃદ્ધિને અસર કરે તાપમાન. ત્રીજું, પ્રકાશ અવધિ. આ ત્રણ બાબતો છે, આ ત્રણ પરિબળો છે કે જે વનસ્પતિ ઉછેર છે એને અસર કરે. કયા ત્રણ પરિબળો? તો કે ભાઈ આબોહવા સંબંધી પરિસ્થિતિ, તાપમાન અને પ્રકાશ અવધિ જે વનસ્પતિ છે એના ઉછેરને અસર કરે. હવે જેનાથી તેઓની સીધી વૃદ્ધિ થઈ શકે અને તેઓનું જીવનચક્ર પૂર્ણ કરી શકે. પ્રકાશ અવધિ છે બળકો, એમાં સૂર્યપ્રકાશના સમયગાળા સંબંધિત હોય, બરાબર. ઘણી વનસ્પતિ છે એ લઘુ દિવસી હોય, ઘણી વનસ્પતિ દીર્ઘ દિવસી વનસ્પતિ હોય, ઘણી વનસ્પતિ છે એ તટસ્થ દિવસી વનસ્પતિ હોય, બરાબર. પ્રકાશ અવધિ જેના વિશે તમે આગળના ધોરણમાં શીખશો. દાખલા તરીકે એક સામાન્ય આપણે ઉદાહરણ વિચારીએ પ્રકાશ અવધિનું. તો ઘણી વનસ્પતિઓ છે બળકો એને લાંબો સમય સુધી પ્રકાશ મળતો રહેવો જોઈએ. આજે ઘણી વનસ્પતિના ફૂલ છે તો તમને ખ્યાલ છે કે રાતના સમયે ખુલે. ઘણી વનસ્પતિ છે સૂર્યમુખી તમે લઈ લ્યો તો દિવસ દરમિયાન એનું ફૂલ ખુલે, બરાબર. તો પાક ઉત્પાદન ઉપર આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ અસર કરે, તાપમાન અને પ્રકાશ અવધિ અસર કરે. હવે બળકો મહત્ત્વની વાત, પુષ્પોત્સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ ઉપર આધારિત હોય. વનસ્પતિમાં જે ફૂલ આવે, બરાબર, વનસ્પતિની જે વૃદ્ધિ થાય તો એને કેટલો સૂર્યપ્રકાશ મળે છે એના ઉપર એનો આધાર હોય, એના આધારે એની વૃદ્ધિ થાય. જેમ કે આપણે બધા જાણીએ કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને પોતાનો ખોરાક બનાવે, બરાબર. તો વનસ્પતિ છે એને વૃદ્ધિ કરવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. અને તાપમાન છે બળકો એ પણ એટલું વધારે ન હોવું જોઈએ. ઘણી વનસ્પતિઓ છે તો એના માટે એ તાપમાન ફાયદાકારક હોય, બરાબર. દાખલા તરીકે ટ્યુલિપના ફૂલ છે, કોમ્પ્યુટરના ડેસ્કટોપ ઉપર તમે ઓલા જોયા હોય ફૂલ ટ્યુલિપ, તો એ બળકો 40 ડિગ્રી ઉપર ટેમ્પરેચર જાય તો જ ખુલે. અને ઘણી વનસ્પતિઓ એવી હોય કે એટલા તાપમાનની અંદર એની વૃદ્ધિ વિકાસ જ ન થાય. એટલે વનસ્પતિને તાપમાન
આબોહવા ખાસ પ્રકારની અસર કરતી હોય, જે તે સ્થળે જે વનસ્પતિઓ ઉગતી હોય, જે પાકનું ઉત્પાદન થઈ વધુ સારા પ્રમાણમાં થતું હોય, એના માટે એવી આબોહવાકીય પરિસ્થિતિ હોવી જોઈએ. બરાબર, આબોહવા છે એ વનસ્પતિને અનુકૂળ હોવી જોઈએ, તો આપણે ઉત્પાદન વધારી શકીએ. બીજી મહત્ત્વની વાત આપણે કરીએ તો ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય? તો કે જે પાક આપણે વર્ષા ઋતુમાં ઉગાડીએ, ખાસ યાદ રાખજો, વર્ષા ઋતુમાં ઉગાડીએ આવા પાકને આપણે શું કહીએ? ખરીફ પાક કહીએ. ભારતની અંદર ખાસ કરીને વર્ષા ઋતુનો સમયગાળો કયો હોય? તો કે જૂનથી ઓક્ટોબર મહિના સુધીનો વરસાદનો સમયગાળો હોય. બરાબર, અને આ સમયની અંદર ડાંગર, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ આ બધા ખરીફ પાકો છે બાળકો, એનું વાવેતર કરવામાં આવે. બરાબર, ભારતની અંદર. આવી જ રીતના રવિ પાક કોને કહેવાય? તો કે જે પાક શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે. ખરીફ પાક કોને કહેવાય? તો કે જે પાક વર્ષા ઋતુમાં ઉગાડીએ એ ખરીફ પાક, અને એનો સમયગાળો કયો? તો કે જૂનથી ઓક્ટોબર. એવી જ રીતના રવિ પાક કોને કહેવાય? તો કે જે પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય એ રવિ પાક, અને એનો સમયગાળો કયો? તો કે નવેમ્બરથી એપ્રિલ. બરાબર, એની અંદર કયા પાકનો સમાવેશ થાય? શિયાળાની અંદર આપણે ખાસ કરીને શિયાળુ પાક તરીકે ઓળખીએ તો કે ઘઉં, ચણા, વટાણા, રાઈ, અળસી આ બધા પાક છે બાળકો, એને આપણે રવિ પાક તરીકે ઓળખીએ. બરાબર, હવે મહત્ત્વની અહીંયા તમને એક માહિતી આપેલી છે કે ભારતમાં 1960થી 2004 સુધી ખેતીલાયક જમીન છે એમાં 25% વધારો થયો છે. ખાસ યાદ રાખજો, 25% ખેતીલાયક જમીનમાં વધારો થયો, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો. આપણું ઉત્પાદન છે, આપણે હરિયાળી ક્રાંતિ લાવ્યા, જેને લીધે ઉત્પાદનમાં પણ વધારો થયો. બરાબર, ઉત્પાદનમાં આ વધારો કેવી રીતે આપણે કરી ગયા? બરાબર, તમને પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ઉત્પાદનમાં વધારો થવો જરૂરી છે, હજી પણ વધારો થવો જરૂરી છે. તો આ 4 ગણો વધારો થયો, ખેતીલાયક જમીનમાં 25% વધારો થયો. બરાબર, ચોથા ભાગનો. જ્યારે ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો, તો એનું કારણ કે સૌથી પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી. જે જમીનને અનુકૂળ હોય બાળકો એવું બીજ પસંદ કરવું, યોગ્ય ગુણવત્તાવાળું બીજ પસંદ કરવું. બરાબર, બીજા ચરણની આપણે વાત કરીએ તો પાકની યોગ્ય દેખરેખ રાખવી. કારણ કે જેમ આપણને રોગ લાગવું પડતા હોય એમ વનસ્પતિ છે એને પણ રોગ લાગવું પડતા હોય. બરાબર, એની દેખરેખ રાખીએ, બીજા પ્રાણીઓ એને નુકસાન ન કરે. બરાબર, અને ત્રીજું ચરણ છે બાળકો એની સુરક્ષા કરવી, કાપણી, લણણી. બરાબર, એ સમયે જે પાકને નુકસાન થાય એને આપણે બચાવવું. હવે એના માટે તમને જુદી જુદી 3 પ્રવૃત્તિઓ દર્શાવેલી છે કે જે પ્રવૃત્તિ કરવાથી આપણે પાક છે, બરાબર, એ પાકનું રક્ષણ કરી શકીએ, એની સુધારણા પ્રક્રિયા છે એ શરૂ કરી શકીએ. એમાં પાકની જાતિઓમાં સુધારણા કરવી, પાક ઉત્પાદનમાં સુધારણા કરવું અને પાક સુરક્ષાનું પ્રબંધન કરવું, જેના વિશે આપણે હવે આના પછીના લેક્ચરમાં જોશું.